નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના પડોશી દેશ નેપાળ જવા માટે ભારતીયોને પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી. આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ઓળખપત્ર સાથે કોઈ પણ પ્રવાસી અહીં આરામથી હરીફરી શકે છે. સમગ્ર નેપાળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. નેપાળ નદીઓ અને પહાડોનો દેશ કહેવાય છે. વિશ્વના કેટલાક ઊંચા ગિરિશિખરો અહીં આવેલા છે. પાટનગર કાઠમંડુ ઉપરાંત પ્રકૃતિ પ્રેમીઓ માટે પોખરા જેવા નયનરમ્ય સ્થળો પણ ઘણા બધા છે. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નેપાળના પોખરામાં મળતા અલ્ટ્રાલાઇટ ફ્લાઇટના રોમાંચક અનુભવ વિશે. હિમાલય અને અન્નપૂર્ણા પર્વતમાળાને આસમાને ઉડીને જોવા જેવી મજા બીજી કંઈ નથી. અલ્ટ્રાલાઇટ ફ્લાઇટ એક હળવું 2 સીટરવાળું એરક્રાફ્ટ છે. એકમાં પાયલટ અને એકમાં તમે. આ સંપૂર્ણપણે ઓપન એર ફ્લાઇટ છે, એટલે કે તમે પવન અને દ્રશ્યોનો સીધો આનંદ માણી શકો છો. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. આ ફ્લાઇટમાં બેસીને તમે પોખરાની સમગ્ર વેલીનો અદ્ભુત એરિયલ વ્યૂ, સુંદર ફેવા લેક, આસપાસના પર્વતો અને સ્વાભાવિક રીતે અન્નપૂર્ણા અને માછા પૂછરે જેવા હિમાલયના દ્રશ્યો જોઈ શકો છો. આ અનુભવ બિલકુલ બર્ડ આઈ વ્યૂ જેવો લાગે છે. આકાશમાં પક્ષીની જેમ ઉડવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. આપણે પ્રથમ વખત વિમાન કે હેલિકોપ્ટરમાં બેસીએ ત્યારે જે રોમાંચ થાય તેનાથી અનેક ગણો આ અલ્ટ્રાલાઇટ ફ્લાઇટમાં થાય છે. આટલી બધી ઊંચાઈએ એક ટચુકડા વિમાનમાં ગભરાવાની જરાય જરૂર નથી. તમને પાયલટ લાયસન્સની જરૂર નથી. તમારી ફ્લાઇટ એક પ્રોફેશનલ પાયલટ ચલાવશે. તમારે ફક્ત સીટ બેલ્ટ બંધાવી અને દ્રશ્યોનો આનંદ લેવા તૈયાર થઈ જવું. તમે 15 મિનિટની રાઈડ લીધી હોય તો એકવાર બેઠા પછી એવું લાગે સમય ઓછો પડ્યો. પોખરામાં અલ્ટ્રાલાઇટ ફ્લાઇટ ઘણી ડ્યુરેશનમાં મળે છે. 15 મિનિટ, 30 મિનિટ, 60 મિનિટ અને કેટલાક ઓપરેટર 90 મિનિટ સુધીની સ્પેશિયલ ફ્લાઇટ પણ આપે છે, જેમાં ક્યારેક અન્નપૂર્ણા બેઝ કેમ્પની દિશામાં જવાનો અનુભવ પણ મળે છે. આ ફ્લાઇટમાં બેસવા માટે 15 મિનિટના સમય માટે અંદાજે 10,000 થી 11,000 રૂપિયા પ્રવાસીને ખર્ચવા પડે છે. જોકે કિંમત ઓપરેટર પ્રમાણે થોડી ઘણી બદલાય, એટલે બુકિંગ પહેલાં કન્ફર્મ કરી લેવું જરૂરી છે. તમે પોખરાની કોઈ પણ ટૂર એજન્સીઓ મારફતે બુક કરી શકો છો અથવા ઓનલાઈન પણ બુકિંગ મળે છે. ફ્લાઇટ સામાન્ય રીતે પોખરા એરપોર્ટ પરથી જ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે. પીક સિઝનમાં આવવાનું પ્લાન હોય તો એડવાન્સ બુકિંગ કરવું સારું. સિઝનમાં તમારે લાઇનમાં ઊભા રહેવાની તૈયારી રાખવી પડે. જો તમે નેપાળ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અલ્ટ્રાલાઇટ ફ્લાઇટ એક વખત જરૂરથી અજમાવજો. આકાશમાં જોવા મળતા હિમાલયના
બર્ફીલા શિખરો જીવનભર યાદ રહી જાય એવો અનુભવ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. મળીશું આગામી વિડીયોમાં. ધન્યવાદ.